નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર નવસારીથી મળી રહ્યા છે. ચૈતર વસાવાએ કરેલ અલગ પ્રદેશની માંગણી બાદ નરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. માજી કેબિનેટ મંત્રી અને વર્તમાન ગણદેવી ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી છે. આદિવાસી સમાજને ગુજરાતના વિકાસથી સંતોષ. નરેશ પટેલે કહ્યું, આદિવાસી સમાજ નરેન્દ્રભાઈની સાથે છે. નરેશ પટેલે કહ્યું, સાથે જ તેમણે કહ્યું કે આદિવાસી સમાજના વિકાસમાં વિઘ્ન નાખવાનું બંધ કરો. માંગણીને સખત શબ્દોમાં વખોડું છું. તમારી કોશિશને સમાજ ચલાવી લેશે નહીં, નરેશ પટેલે કહ્યું. જય આદિવાસી, જય જોહાર. ખાસ કરીને કેટલાક લોકો ગુજરાત જ્યારે આજે વિકસિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે તેમ છતાં પોતાના અંગત સ્વાર્થના કારણે પોતાનું રાજકીય પ્લેટફોર્મ બનાવવા માટે એક અલગ ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે. ભીલ સમાજ હોય કે અમારી અન્ય પેટા જ્ઞાતિ, દરેક આદિવાસી સમાજ હંમેશા એક આદિવાસી સમાજ બનીને જ રહ્યો છે. ગુજરાતના વિકાસથી ખૂબ સંતોષ છે. આદરણીય નરેન્દ્રભાઈના કામથી પણ એમને ઘણો સંતોષ છે ને એટલા માટે જ આજે બી આદિવાસી સમાજ નરેન્દ્રભાઈ હાથે છે. પણ મારે એવા લોકોને કહેવું છે કે ક્યાં સુધી તમે આવો વગ્ર વિગ્રહ કરીને પોતાનું પ્લેટફોર્મ બનાવશો કે જ્યાં સુધી મુખ્ય ધારામાં આદિવાસી સમાજ આવે નહીં ત્યાં સુધી આદરણીય નરેન્દ્રભાઈને એનો સંતોષ નથી ને એટલા માટે આજે વડાપ્રધાન તરીકે પણ દેશની તમામ આદિવાસી સમાજ માટે અલગ અલગ યોજનાઓ બનાવીને જે રીતે ચિંતા કરી રહ્યા છે, મને લાગે ત્યાં સુધી આવા સમયે તમે કોઈ અલગ પ્રદેશની માગણી કરો, અલગ પ્રકારની કોઈ વાત કરો. અત્યાર સુધીમાં અન્ય પક્ષ સાથે જોડાઈને તમે રાજ્ય પ્લેટફોર્મ બનાવ્યું છે. એના કરતાં હું એવું માનું છું કે જે આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો છે એને કોઈ પણ રીતે વિઘ્ન નાખવાનું બંધ કરો. અને આવા શબ્દને હું સખત શબ્દોમાં વખોડું છું. ગુજરાત હોય કે પૂરા ભારત દેશની આદિવાસી સમાજ એક છે, એક રહેશે. એમાં કોઈ પણ પ્રકારનું તમે કોઈ કોશિશ કરશો તો સમાજ ચલાવી શકશે નહીં, એવો મને આદિવાસી સમાજ પર પૂરો ભરોસો છે.